જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો? હમણાં ઘણા દિવસથી વિડીયો બનાવવાનું બંધ છે મિત્રો. તબિયત બરાબર નહોતી એટલા માટે. ઘણા મિત્રોના મેસેજ ફોન આવેલા કે સર ગુજરાત પોલીસ માટે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકના વિડીયો કેમ નથી આવતા? તો મિત્રો, હમણાં તબિયત બરાબર નહોતી એ માટે વિડીયો બની શકતા નહોતા. રેલવે માટે પણ ઘણા મિત્રોના ફોન આવેલા છે કે સર અમે તમારા વિડીયોની રાહ જોઈને બેઠા છીએ, વિડીયા જલ્દી બનાવો. તો હવે મિત્રો, થોડા સમયમાં રેલવેના પણ વિડીયો બનાવીશું ગ્રુપ ડી માટે. બીજા પણ વિડીયો હવે કન્ટિન્યુ આવતા રહેશે. તો આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી 2026 હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 પરીક્ષા માટે ઉપયોગી એમસીક્યુ મિકેનિકલ એમસીક્યુ ભાગ 3. તો મિત્રો, પહેલાં વાત કરીશું. અહીં ઘણા મિત્રોને સિલેબસ વિશે પણ જાણકારી ઓછી છે. ઘણા મિત્રો પૂછતા હોય છે કે સિલેબસ કઈ ટાઈપનો હશે અથવા તો શું છે. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો પાર્ટ એ ની પાર્ટ બી. તો એમ બે ભાગમાં એક પ્રશ્નપત્ર લેવામાં આવશે, જે કોમ્પ્યુટર બેઝ ટાઈપનું પણ હોઈ શકે. હવે એવું ચાલુ થયું છે કોમ્પ્યુટર. મોસ્ટ ઓફલી હમણાં તમે જીએસએસબી વાયરમેન પરીક્ષા લેવાની, તો એ પણ ઓનલાઈન લેવામાં આવી છે કોમ્પ્યુટર બેઝ. તો તમારી પણ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ હશે. જેમાં તમે અહીં જોઈ શકો છો પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ તથા ડાટા ઇન્ટરપ્રિટેશન, ગાણિતિક કસોટીઓ, જે બંને 30-30 અને ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી ને અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવ 30 માર્ક્સ. એટલે પાર્ટ એ 90 માર્ક્સનો છે, જેમાં તમારે 40% ફરજિયાત લાવવાના. એટલે 90 એટલે 9 ચોક 36 માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના રહેશે. એ રીતે પાર્ટ બીમાં તમારે ટેકનિકલ વિષયને સંબંધિત અને એના લગતા પ્રશ્નો, જે 120 માર્ક્સનું હશે, જેમાં તમારે 40% એટલે 12 ચોક 48, એમાં 48 માર્ક્સ ફરજિયાત લાવવાના રહેશે. પાર્ટ એમાં 40% નહીં હોય, પાર્ટ બીમાં જો ગમે તે એકમાં 40% નહીં હોય, 40%થી નીચે હશે બંનેમાં એક ગમે તે એકમાં, તો તમે ફેલ ગણવામાં આવશે. અહીં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે પાર્ટ એને પાર્ટ બીમાં મેળવેલા કુલ ગુણના આધારે મેરિટ યાદી અને બંનેનું અલાયદું સ્ટાન્ડર્ડ સ્વતંત્ર. અહીં તમે જોઈ શકો છો બંનેનું ક્વોલિફિકેશન અલગ રહેશે, જેનું સ્ટાન્ડર્ડ અલગ રહેશે ક્વોલિફાઈંગ. બંનેમાં તમારે 40% ફરજિયાત લાવવાના રહેશે. એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે બંને સાચવવું પડશે, પાર્ટ એ અને પાર્ટ બી. હવે મિકેનિકલના જે બેઝિક પ્રશ્નો છે, આજે ડ્રિલિંગ અને વેલ્ડિંગના આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. જેમ જેમ આપણે વિડીયો બનાવતા રહીશું એમ એમ તમને જે છે આઈએમપી પ્રશ્નો મળતા રહેશે. ડ્રિલિંગ એક એવા પ્રકારની પ્રક્રિયા છે, ફોર્મિંગ, કટિંગ, મશીનિંગ, જોઈનિંગ, ફિનિશિંગ. તો ડ્રિલિંગ એ કટિંગ મશીનિંગ પ્રક્રિયા છે, બરાબર. તો એ ફોર્મિંગ નથી, જોઈનિંગ નથી, ફિનિશિંગ નથી, તો કટિંગ મશીનિંગ પ્રક્રિયા છે. એના પછી સામાન્ય હેતુ માટે ડ્રિલનો પોઈન્ટ એંગલ કેટલો હોય છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન વારે કોઈ પણ પરીક્ષામાં તમે જોશો, આ પ્રશ્ન તો ટપકતો જ હોય છે. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ એક્ઝામ XYZ મિકેનિકલ લેવલની કોઈ પણ એક્ઝામ હોય, એમાં આ પ્રશ્ન તો હોય છે. તો તેનો સાચો જવાબ છે 118. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે કે સામાન્ય હેતુ માટે ડ્રિલનો પોઈન્ટ એંગલ કેટલો હોય છે? તો 118. ડ્રિલના કયા ભાગ પર સાઇઝ અને મટીરિયલ લખેલું હોય છે? બોડી, શેંક, ફ્લોટ, લેન્ડ. તો તેનો સાચો જવાબ છે શેંક ઉપર. આ પણ ખાસ યાદ રાખજો કે ડ્રિલના કયા ભાગ પર સાઇઝ અને મટીરિયલ, તમે જે ડ્રિલ પાનું મતલબ કે જે ડ્રિલ જે પાનું છે એના ઉપર તમે જોઈ શકશો, તો એ જે શેંક છે એના ઉપર લખેલું હોય છે. ડ્રિલિંગ દરમિયાન ચિપ્સને બહાર કાઢવાનું કામ કોણ કરે છે? વેબ, ફ્લૂટ, માર્જિન, લિપ્સ. તો ડ્રિલિંગ દરમિયાન, જ્યારે ડ્રિલિંગ કામ ચાલુ હોય છે દરમિયાન જે ચિપ્સ, જે મટીરિયલ, એક્સ્ટ્રા મટીરિયલ નીકળે છે, બરાબર, તો એ કાઢવાનું કામ કોણ કરે છે? તો એક્સ્ટ્રા કોઈ હોતું નથી, પણ એમાં જે તમે જોઈ શકો છો એમાં ફ્લૂટ આપેલા હોય છે. તો ફ્લૂટ જે છે એનું કામ છે જે ચિપ્સ છે બહાર કાઢવાનું કામ કરે છે, બરાબર. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, ઘણી પરીક્ષાઓમાં પૂછાયેલો. કારણ કે મેં ઘણી પરીક્ષાઓ આપેલી છે મિકેનિકલની, જે છે અંદાજે 50 ઉપર 50-51 જે પરીક્ષાઓ આપેલી છે. થોડા માટે રહેલો છું 0.5
5.8 અથવા તો 1 માર્ક્સ, એના માટે થોડા માટે રહેલો. ONGCમાં પણ 2-3 વખત ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું, DRDOમાં પણ કરાવેલું, ITI પ્રિન્સિપલ ક્લાસ 2ની લેખિત પરીક્ષા પાસ કરી. એટલે મિત્રો ઘણો અનુભવ છે એક્ઝામોનો. હજપારની 51મી પરીક્ષાએ મારું સિલેક્શન થયેલું. જો ડ્રિલિંગ વખતે લુબ્રિકેન્ટનો ઉપયોગ ન કરવામાં આવે તો શું થાય? જો ડ્રિલિંગ વખતે જે લુબ્રિકન્ટનો ઉપયોગ ન કરવામાં આવે તો શું થાય? ડ્રિલ ગરમ થઈ તૂટી શકે, ફિનિશિંગ સારું આવે છે, ડ્રિલની સ્પીડ વધે છે, કંઈ અસર નથી થતી. તો ડ્રિલિંગ વખતે લુબ્રિકેન્ટનો ઉપયોગ ન કરવામાં આવે તો એક ડ્રિલ જે છે ગરમ થાય અને તૂટી શકે છે. બરાબર, ઓપ્શન એ સાચો જવાબ છે. એના પછી સખત ધાતુઓ માટે ડ્રિલનો પોઈન્ટ એંગલ કેટલો રાખવામાં આવે છે? સખત ધાતુઓ માટે ડ્રિલનો પોઈન્ટ એંગલ કેટલો રાખવામાં આવે છે? લેસ ધેન 118, મોર ધેન 118 કે 0? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 118થી વધારે, એટલે કે સામાન્ય રીતે 135થી 150 સુધી રાખવામાં આવે છે. એના પછી ડ્રિલ ચકની મશીન સ્પિન્ડલમાં બેસાડવા માટે શું વપરાય છે? ડ્રિફ્ટ, આર્બર, સ્લીવ, સોકેટ? તો આર્બર. આ પણ મોસ્ટ IMP પ્રશ્નો છે. કાઉન્ટર સિંકિંગ શા માટે કરવામાં આવે છે? છિદ્રને મોટું કરવા, બેવેલ કરેલા સ્ક્રૂ હેડને બેસાડવા, છિદ્રને ફિનિશિંગ આપવા, થ્રેડ પાડવા? તો બેવેલ કરેલા સ્ક્રૂ હેડને બેસાડવા માટે. તો આ પણ મોસ્ટ IMP પ્રશ્નો છે. આ પ્રશ્નો આવા વારે પરીક્ષામાં પૂછાય છે. ડ્રિલિંગ મશીનના સ્પિન્ડલમાંથી ડ્રિલ બહાર કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હેમર, ડ્રિફ્ટ, સ્પેનર, પ્લાયર? તો તેનો સાચો જવાબ છે ડ્રિફ્ટ. મોસ્ટ IMP પ્રશ્નો છે. બ્લાઇન્ડ હોલ એટલે શું? જે આરપાર ન હોય તેવું, જે ખૂબ મોટું છિદ્ર હોય, વાંકું ચૂકું છિદ્ર, ચોરસ છિદ્ર? તો કે બ્લાઇન્ડ એટલે કે જે આરપાર ન હોય તેવું છિદ્ર. બરાબર. વેલ્ડિંગ એ કેવા પ્રકારનું જોઈન્ટ છે? ટેમ્પરરી, પરમેનન્ટ, સેમી પરમેનન્ટ? આમાંથી એક પણ નહીં. તો જે વેલ્ડિંગ જે છે એ પરમેનન્ટ જોઈન્ટ છે. આર્ક વેલ્ડિંગમાં આંખોના રક્ષણ માટે શું પહેરવું જોઈએ? સાદા ચશ્મા, સનગ્લાસીસ, વેલ્ડિંગ હેલ્મેટ, શિલ્ડ? હેલ્મેટની જરૂર નથી. તો તેનો સાચો જવાબ છે સી, વેલ્ડિંગ હેલ્મેટ, શિલ્ડ. એના પછી ગેસ વેલ્ડિંગમાં કયા બે ગેસના મિશ્રણનો ઉપયોગ થાય છે? ઓક્સિજન અને નાઇટ્રોજન, ઓક્સિજન અને એસિટિલિન, હિલિયમ અને આર્ગોન, હાઇડ્રોજન અને મિથેન? તો તેનો સાચો જવાબ છે ઓક્સિજન અને એસિટિલિન. આ પણ મોસ્ટ IMP પ્રશ્નો છે મિત્રો. જે તમને સહેલા લાગતા હોય એ જ જે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે એ મારો અનુભવ છે. પરીક્ષાના ટાઈમે આપણે પછી ભૂલી જતા હોઈએ છીએ, એ જ મેન આપણો પ્રોબ્લેમ થાય છે. તમને એવું લાગે છે કે આ તો પ્રશ્નો સહેલા છે, પરંતુ જ્યારે આપણે પરીક્ષામાં બેસતા હોઈએ છીએ પરીક્ષા આપવા, ત્યારે આ ટાઈપના જ પ્રશ્નો આવતા હોય છે ને આપણે બાષ્પીભવન થઈ જાય છે જે આપણે તૈયારી કરેલી હોય છે. ન્યુટ્રલ ફ્લેમમાં ઓક્સિજન અને એસિટિલિનનું પ્રમાણ કેટલું હોય છે? આ પણ વારે પ્રશ્ન પૂછાય છે. તો તેનો સાચો જવાબ છે 1:1. બરાબર, બંનેનું સમપ્રમાણ હોય છે. ઇલેક્ટ્રોડ પર કોટિંગ શા માટે કરવામાં આવે છે? જે ઇલેક્ટ્રોડ છે એના માટે ફ્લક્સ શા માટે કરવામાં આવે છે? દેખાવ સુધારવા, વેલ્ડ પુલને ઓક્સિડેશનથી બચાવવા, વજન વધારવા, ઇલેક્ટ્રોડને સસ્તો બનાવવા? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, વેલ્ડ જે પુલ છે એને ઓક્સિડેશનથી બચાવવા માટે. આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે. નીચેમાંથી કયું રેઝિસ્ટન્ટ વેલ્ડિંગનું ઉદાહરણ છે? આર્ક વેલ્ડિંગ, સ્પોટ વેલ્ડિંગ, ગેસ વેલ્ડિંગ, થર્મેટ? તો તેનો સાચો જવાબ છે સ્પોટ વેલ્ડિંગ જે છે, રેઝિસ્ટન્ટ વેલ્ડિંગ. આ મિત્રો જે પ્રશ્નો છે પરીક્ષામાં પૂછાયેલા છે વારે. ટીગ વેલ્ડિંગનું પૂરું નામ શું છે? ટોટલ આયર્ન ગેસ, ટંગસ્ટન ઇનટ ગેસ, ટફ ઇનટ ગેસ, ટેકનિકલ આયર્ન ગેસ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. મોસ્ટ IMP પ્રશ્ન છે. વેલ્ડિંગ સ્પેલ્ટર એટલે શું? ધાતુના ઉડતા ગરમ છાંટા, વેલ્ડિંગનો ધુમાડો, ગેસના પરપોટા, વેલ્ડિંગનો પાઇપ? તો તેનો સાચો જવાબ છે જે ઓપ્શન એ, ધાતુના ઉડતા ગરમ છાંટા, જેને સ્પેલ્ટર કહેવામાં આવે છે. સ્લેગને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? ફાઇલ, ચિપિંગ હેમર, વાયર બ્રશ, હેમર? તો તેનો સાચો જવાબ છે ચિપિંગ હેમર. એના પછી વાત કરીશું કયા વેલ્ડિંગમાં નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે? મિગ, ટીગ, સબમર્જ, આર્ક વેલ્ડિંગ, સ્ટિક વેલ્ડિંગ? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ટીગ. મોસ્ટ IMP પ્રશ્નો છે. હવે વન લાઇનર પ્રશ્નો છે. કટિંગ ટૂલ શેમાંથી બનાવવામાં આવેલો હોય છે? તો હાઈ સ્પીડ સ્ટીલ.
VHSS. વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર કયા પ્રકારનો કરંટ આપે છે? વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર AC. ઓક્સિજન સિલિન્ડરનો રંગ કેવો હોય છે? તો કાળો. એસિટિલિન સિલિન્ડરનો રંગ કેવો હોય છે? મરૂન. આ પણ પ્રશ્ન પૂછાય છે વારે વારે. છિદ્રને અંદરથી ફિનિશિંગ આપવા માટે શું વપરાય છે? તો રીમર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. વેલ્ડિંગ જોઈન્ટની મજબૂતી શેના પર આધાર રાખે છે? તો પેનિસ્ટ્રેશન અને ફ્યુઝન પર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. માઇલ્ડ સ્ટીલ માટે કઈ વેલ્ડિંગ ફ્લેમ વપરાય છે? તો ન્યુટ્રલ ફ્લેમ. થર્મિટ વેલ્ડિંગમાં કઈ પ્રક્રિયા થાય છે? તો કેમિકલ રિએક્શન. પોર્ટેબલ ડ્રિલિંગ મશીનનો ઉપયોગ ક્યારે થાય છે? કે જ્યાં મશીન પાસે જોબ ન લાવી શકાય ત્યાં. બરાબર. ડ્રિલના લીપ ક્લિયરન્સ એંગલનું મહત્ત્વ શું છે? તો કે ડ્રિલને ધાતુમાં ઘસાતા અટકાવવા માટે. વેલ્ડિંગમાં વપરાતા જે ગોગલ્સ, બરાબર, શેના બનેલા હોય છે? તો લેધરના. સોરી મિત્રો, ગ્લોવ્સ, બરાબર, જે આપણે આ મોજા કહીએ છીએ. મિગ વેલ્ડિંગ એટલે શું? તો મેટલ ઇનટ ગેસ. બ્રેજિંગમાં ફિલર મેટલ તરીકે શું વપરાય છે? તો સ્પ્લેટર. સોલ્ડરિંગ આયર્ન બીટ શેની બનેલી હોય છે? તો તાંબાની. કયા પ્રકારના ડ્રિલિંગ મશીનમાં ઘણા બધા સ્પિન્ડલ હોય છે? તો ગેંગ ડ્રિલિંગ મશીન. વેલ્ડિંગ ડિફેક્ટ એટલે કે અંડરકટ શાના કારણે થાય છે? તો કે ખૂબ વધારે કરંટ અથવા તો સ્પીડના કારણે. ડ્રિલના છેડા પર રહેલા બે લિપ્સને જોડતી લાઇનને શું કહેવામાં આવે છે? તો ચિઝલ એજ. કાર્બુરાઇઝિંગ ફ્લેમમાં કયા ગેસનું પ્રમાણ વધારે હોય છે? તો એસિટિલિન. ઓક્સિડાઇઝિંગ ફ્લેમમાં કયા ગેસનું પ્રમાણ વધારે હોય છે? તો ઓક્સિજન. ગેસ કટિંગમાં કઈ પ્રક્રિયા થાય છે? ઓક્સિડેશન. ટેપનો ઉપયોગ તો કે અંદરના આટા પાડવા. ડાયનો ઉપયોગ તો બહારના આટા પાડવા માટે. ડ્રિલ બીટની લંબાઈ વધારવા માટે શું વપરાય છે? તો એક્સટેન્શન સોકેટ. વેલ્ડિંગ ટેબલ શેનું બનેલું હોવું જોઈએ? તો લોખંડ અથવા તો કાસ્ટ આયર્નના. હાઇડ્રોજન વેલ્ડિંગમાં કયું તાપમાન મળે છે? આશરે 4000 સેલ્સિયસ. ડ્રિલના તળિયાને શું કહેવામાં આવે છે? તો હીલ. ફ્લક્સ શા માટે જરૂરી છે? તો ધાતુને કાટ અને ઓક્સિડેશનથી બચાવવા માટે. બેઝ મેટલ એટલે શું? તો કે જે ધાતુને વેલ્ડ કરવાની હોય છે તેને બેઝ મેટલ તરીકે ઓળખવામાં આવે છે. લેપ જોઈન્ટ એટલે શું? તો કે એકબીજા પર ચડાવીને કરેલું વેલ્ડિંગ, એને લેપ જોઈન્ટ કહેવામાં આવે છે. બટ જોઈન્ટ તો કે સામસામે રાખીને કરેલું વેલ્ડિંગ. આ ખાસ ધ્યાન રાખજો. લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ તો કે એકબીજાને પર ચડાવીને કરેલું એ જે છે લેપ જોઈન્ટ, અને બટ તો કે સામસામે રાખીને વેલ્ડિંગ કરેલું હોય તો એને બટ જોઈન્ટ કહેવામાં આવે છે. તો મિત્રો, આવનારી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તો જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે, એમને પણ નોલેજમાં વધારો થાય.